આપ સૌ જાણો છો કે બગદાણા મુકામે કોઈ સમાજના આગેવાન નવનીતભાઈ માથે જે હુમલો થયો અને હુમલામાં કોઈ સમાજે એક થયા અને ન્યાયની માંગ ઉઠી અને આંદોલન સ્વરૂપે આપણે સૌ ક્યાંય ને ક્યાંય ભેગા થયા. આપણને ન્યાય મળ્યો પણ 50% મળ્યો છે. એમને ભૂલ કરી, એમને સીટની રચના થઈ અને જયરાજ આહિર નામનો વ્યક્તિ પકડાણો. 27 દિવસ સુધી જયરાજ આહિરને ચાવરનારું કોણ? તો કે પીઆઈ ડાંગર. પીઆઈ ડાંગર કોણ? તો કે જયરાજ આહિરના નાતીલા. એમને જે સાવર્યો છે અને કોઈને ઈશારા સાવરવા તો કોઈને ઈશારો કે જીતુ વાઘાણી જે કોળી સમાજના મત લઈને ધારાસભ્ય બને છે અને એને કોળી સમાજ માટે અન્યાયને અત્યાચાર કરનારાને સાવર્યા છે. અમે ખુદે સાંભળ્યું છે એટલે અમે પાવરથી કહી આપી છે. નકર એ જીતુ જમાવાર અમને ક્યાંય ને ક્યાંય ફિટ કરાવી દે તેવડથી એટલે કંઈક અમને ખબર છે, અમારી પાસે સબૂતી છે એટલે કહી આપી છે. ત્યારે આજની મિટિંગ એટલા માટે આપણે સવાલ રાખી છે કે કોળી સમાજની એકતાને પાવર બતાવવાનો સમય આવી ગયો છે અને જે ન્યાય બાકી છે એ ન્યાય આપણને મેળવવાનો છે. એટલા માટે તમને આમંત્રણ દેવા આવ્યા છે. ત્યારે કાર્યક્રમમાં અનુલક્ષી હું સંદીપભાઈ કોર્પોરેટર વિનંતી કરીશ કે કાર્યક્રમ અનુલક્ષી પોતે વતાવે સંદીપભાઈ કોર્પોરેટર. કોઈ 52 કોર્પોરેટરમાંથી જાહેરમાં મંચ ઉપર જ્યારે પણ જરૂર પડી છે ત્યારે બોલવામાં અત્યારે હું એક જ છું કોર્પોરેટર. આપણે 51 છે, એમાંથી 28 કોર્પોરેટરો આપણા છે કોળી સમાજના, બરોબર? એટલે અમારો પરિચય આપ્યો. હવે આપણે બધા જાણીએ છીએ કે નવનીતભાઈ ઘટના આપણે તો જાણીએ છીએ પણ બીજા સમાજ પણ જાણે છે કે આમાં શું થયું. તો આપણે એસઆઈટીની રચના થઈ. એસઆઈટી એટલે એક પ્રકારનો લોલીપોપ. છોકરાને કેમ નાના છોકરાને લોલીપોપ આપી દેવી અને પીડ્યો રહે સાનો મનો, એવી રીતે આપણે લોલીપોપ આપવાનો આવ્યો. આપણા 15 ધારાસભ્યો, 3 મંત્રીઓ ખૂબ મહેનત કરી પણ કંઈક મામલો છે રફાદફા કરવામાં આવ્યો. છતાંય તે પાછળથી આગેવાની ચાલુ કરી કે ભાઈ હવે આ બધાનું થાક્યા અને બેઠતા થયા તો હવે શું કરવું. તો એના માટે થઈને એક યુવાન ટીમ આગળ આવી. કળભાઈ જાંબુચા, કિશનભાઈ મેર, અશોકભાઈ માંગસી, હિરેનભાઈ વાઘેલા, બરોબર, મુકેશભાઈ મેટાલિયા, શંભુભાઈ વાળા, અશોકભાઈ રાઠોડ, બરોબર. કદાચ કોઈના નામ રહી જતા હોય, રવિભાઈ ગોહિલ છે, બરોબર, કોઈને રહી જતા તો માફ કરજો. 25 જણાની આવી ટીમ, અથવા તો આમાં તો 50 જણા છે પણ મુખ્ય 25 જણા પોતાનો સમય ફરજિયાત ફાળવે છે. અને આજકાલનો નહીં, આજે 29 તારીખ સતત 30 દિવસથી આ મેટર હાલે છે તો રાત્રે ઊંઘ નથી આવતી આ યુવાનોને. અને કંઈક કરવું છે. પૂછ્યા તરસ્યા દિવસ રાત વેટીને દરરોજ 2-3 વાગે રાત, અને બધાને પરિવાર છે છતાંય મહેનત કરે છે. તો જોરદાર એકવાર તાળીઓથી કરતા. તો આ લોલીપોપ આપવામાં આવ્યો, પછી લોલીપોપ આપણે મળી ગયો, છતાંય જયરાજની ધરપકડ થઈ. આપણી જાહેરાત થઈ, આપણી ત્રીજી જ મિટિંગમાં દિલ્હીની ધરપકડ કરવામાં. હવે કોળી સમાજ શાંત થઈ જાય, છતાંય આ ટીમ ઊભી નહીં રહી. 1 તારીખે જે કરવાનું છે એ તો કરવાનું જ છે. હવે ડીવી ડાંગર, ડીઆઈ અને ડીવાયએસપી રીવાભાઈ ઝાલા, આ પણ કંઈક ભૂલ થઈ છે પ્રશાસનની, પોલીસની. તો ભવિષ્યમાં આવી ભૂલ ન થાય, કોઈ પોલીસ આપણી ફરિયાદ ના લે અને આવા મોટા કિસ્સામાં પણ ન લે તો એ સહન કરવાનું નથી. એના માટે છે ને આપણે 1 તારીખે ભેગું થવાનું છે. પોતાનો કિંમતી સમય આપવાનો છે 4 વાગે અને નવનીતભાઈની હાજરીમાં. કદાચ તમને નવનીતભાઈ અહીંયા રૂબરૂ મળવા ગયા હશો સમાજ ખાતર, અથવા મળ્યા હશે, નહીં મળ્યા હોય તો ત્યાં નવનીતભાઈને આપણે રૂબરૂ જોવાના છે. એના માટે થઈને આપણે એક વિનંતી કરું છું કે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો એ મારી વેદના અને લાગણી સાથે. જય કોળી. સોરી, આજના કાર્યક્રમમાં અનુલક્ષી અને હું મુકેશભાઈ મેટર વિનંતી કરીશ કાર્યક્રમનો 2 શબ્દ કહેશે સમય મર્યાદામાં. મુકેશભાઈ પરિચય સાથે. મારું નામ મુકેશભાઈ મેટલિયા, અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન ભાવનગર શહેર મહામંત્રી. જય કોળી સમાજ. ત્યારે કઈ વાત નથી કરવાની. આ રૂવા ગામની અંદર રામાપીરના સાનિધ્યની અંદર જ્યારે આ બહોળી સંખ્યામાં આપણો સમાજ ભેગો થયો હોય ત્યારે આપ સૌને વિનંતી કરવા આવ્યા છીએ કે 1-2-2026 અને રવિવારે ટાઈમ બપોરના 4 વાગે રૂવા ગામની અંદરથી વધારેમાં વધારે લોકો એ ન્યાય સભાની અંદર હાજર રહે એવી આપ સૌ પાસે વિનંતી કરીએ છીએ. જય કોળી સમાજ. જે પક્ષમાં કામ કરતા હોય અને પક્ષ ભૂલ તો કરતો હોય અને પક્ષને જ્યારે જડબાતોડ જવાબ દેવાનો વારો આવ્યો હોય ત્યારે સપ્પનની છાતી રાખીને કોઈ જવાબ દેતો હોય તો રવિભાઈ ગોહિલ છે. એમને વિનંતી કરીશું કાર્યક્રમમાં સમય ગોહિલ. જય કોળી સમાજ. જય કોળી સમાજ. મિત્રો, આજથી આપણા વરિષ્ઠ આગેવાન અને જ્યારે કહેવાય કે ભાવનગરના દબંગ નેતા 1995માં જ્યારે આવ્યા અને જે શરૂઆત કરી હતી એવી જ શરૂઆત આજે ન ભૂલાતું હોય તો ફરી વાર મને દેખાઈ રહી છે. એટલો
વચમાં ભૂતકાળમાં થોડીક આપણો જે સમાજ હતો ભાઈ એવા ત્યારે સમાજ જાગૃત થયો હતો, પણ થોડોક સમય વચમાં એવો આવી ગયો કે ભાઈ થોડોક આપણો સમાજ છે ને સુસુપ્ત અવસ્થામાં થઈ ગયો હતો. પણ જયરાજભાઈ જે એમાં આપણો ન્યાય મેળવવાનો 50% બાકી છે, તો એ ન્યાય મેળવવા માટે ભાવનગરના આંગણે, ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં કુંભારવાડાના આંગણે એક જબરજસ્ત મહા ન્યાય સભાનું આયોજન રાખેલ છે. તો આ ન્યાય સભામાં આપ સૌ બહોળી સંખ્યામાં પધારો એવી અમે આપ સૌને આમંત્રણ આપવા માટે પધાર્યા છીએ. અને આટલી મોટી આપણી ગુજરાતમાં જનસંખ્યા છે, ગુજરાતમાં 2.5 કરોડની જનસંખ્યા છે, એમાં ભાવનગર જિલ્લામાં કોળી સમાજની વસ્તી પ્રથમ નંબર આવે છે. પશ્ચિમ વિસ્તારમાં કોળી સમાજની વસ્તી પ્રથમ નંબર આવે છે. આપણા આ પૂર્વ વિસ્તારમાં પણ કોળી સમાજની વસ્તી બીજા નંબરે આવે છે. સૌરાની વસ્તી આ વિસ્તારમાં સૌરામાં પહેલા નંબર છે, આપણી વસ્તી બીજા નંબર આવે છે. છતાં પણ અત્યાર સુધી આપણે બીજા અન્ય સમાજના આગેવાનોને જ મોટા કર્યા છે. હવે એ સમાજના આગેવાનોને આપણે મોટા કર્યા ત્યાર પછી પણ જો આપણે જ્યારે સમાજની માથે કોઈ આવી અઘટિત ઘટના બની હોય અને ન્યાય મેળવવાનો હોય તો આપણે જવાનું કોની પાસે ભાઈ? અન્ય સમાજ પાસે, બીજા લોકો પાસે જવાનું. તો ભાઈ આપણે હવે મારી એવી લાગણી છે અને આપ સૌ સમક્ષ મારી એવી માગણી પણ છે કે હવે ભવિષ્યમાં ક્યારેય પણ જો સમાજના આગેવાનને કોઈને નવો યુવા બ્રિગેડ ટીમ ઊભી કરવાની આવે તો કોળી સમાજનો કોઈ પણ જગ્યાએ યુવાન ઊભો હોય, કોઈ પણ ચૂંટણી હોય, એમાં આપણા સમાજનો યુવા આગેવાન હોય કે વરિષ્ઠ આગેવાન હોય તો એને આપણે ભવિષ્યમાં મોટો કરવો અને ભવિષ્યમાં આ ઘટના ન બને એની માટે થઈને બીજાને મોટા ન કરવા અમારા હંમેશ કોળી સમાજની સાથે રહેવું. અને આ ન્યાય સભાનું જે આયોજન છે તો આ ન્યાય સભાના આયોજનમાં આ બહોળી સંખ્યામાં આવો એવું અમે તમને આમંત્રણ આપવા માટે આવ્યા છીએ. બીજું કાળુભાઈ, એક ધારોડ બધા મિત્રો આપણો સમાજ ઘરનો ડાયરો છે, તો એક વાક્ય કહું છું, કોળીનો નહીં. આભાર રવિભાઈ. કાર્યક્રમમાં આપણે નાનો સમાજ છે, આર્થિક રીતે ખૂબ જરૂર હોય, પણ જેને કહેવાય ને કે સમાજનો ભીષ્મ, જ્યારે પણ જરૂર પડે આર્થિક રીતે ફતર ઊભા રહી જાય અને એમ કે ભાઈ લાખ 2 લાખ હું વાપરી નાખી. પૈસાવાળા ખૂબ લોકો છે પણ વાપરવાનું સંપત્તિ ચાહતી હોય જો કાલજો આપણે કાઉભાઈ જાંબુસરને વિનંતી કરીશ કે કાર્યક્રમનું અનુલક્ષણ બધા વધે આપશે. અને બીજું કહું તો તમે બધા મોટી સંખ્યામાં જે આવવાના છો એમનો જે અલ્પહાર, એ તો ભોજનનું કહે છે પણ અમે ટૂંકાયું છે કે અલ્પહાર કરાવશું એમના દાતા કાઉભાઈ જાંબુસર અને ઘણું બધું મારું નામ કાળુભાઈ જાંબુચા છે. કોળી સમાજ અગ્રણી છું અને ઘણા ટાઈમથી સમાજ સેવા કરું છું. અને મારા ફાધર પણ 1994થી સમાજ સેવા કરે છે. અને અમે આજ સુધી કોઈ સત્તાની કે એવી કોઈ લાલચ આજ સુધી અમારા ફેમિલીમાં કોઈ રાખી નથી. અને ફેમિલીમાંથી પણ ચોખ્ખી ના છે કે ભાઈ તમે કોઈ રાજકારણમાં ન આવો, પણ જ્યારે આ સમાજને જરૂર પડે ને ત્યારે એવું થાય છે કે ભાઈ જે જરૂર પડે, જે સમયે જે રીતની જરૂર પડે એ અમે કરવા તૈયાર હોઈએ છીએ. અને ઘણા બધા દાખલામાં દેવાના ન હોય, પણ જ્યારે સમાજને જરૂર પડી ત્યારે અમે અડધી રાતે ગમે એ ટાઈમે ને ગમે એ કામ માટે ઉભા રહ્યા છીએ. પણ જ્યારે આપણા જ આગેવાનોની કાંઈક ભૂલ થઈ હોય એના તે પાપ રૂપે જ્યારે અમુક રાજકીય નેતાનો જન્મ થાય છે અને એ આપણને જ નડે છે, ત્યારે માત્ર આટલું જ કહેવાનું કે આજે ભલે અંદરો અંદર જે દુશ્મની હોય પણ જ્યારે સામે આવે ત્યારે એને પોતાનો ભાઈ આપણી દુશ્મની ભૂલી અને એને આગળ કરવો. ભલે આપણું હશે તો આપણે રસ્તો કાઢી લઈશું, પણ કાંઈ નહીં તો એ આપણને નડશે તો નહીં ને. જે આજે તમને કોઈ આખા સમાજને રોડ ઉપર લઈ દેનાર છે મારા પશ્ચિમ વિસ્તારનો જે ધારાસભ્ય અને મંત્રી છે જીતુ વાઘાણી, તો જીતુ વાઘાણીને આપણા સમાજની હારે દરેક સમાજ હારે અન્યાય કરે છે. અને આજે પોલીસ તંત્ર અત્યારે દબાવથી કામ કરી રહ્યું છે, કેમ કે એક કેસ જોઈએ ને આપણે તો એમાં ન્યાય મેળવવાની વાત ન હોય, કાંઈક નવું કરવું પડે. ત્યારે જે આ કિશનભાઈ, હિરેનભાઈ અને ટીમે જે મહેનત કરી છે ત્યારે સીટનું આ રિઝલ્ટ આવ્યું છે અને જે આ ન્યાય મળે છે એનું આ પરિણામ છે. ત્યારે આજે જે સમયે જે વસ્તુ કરવાની હોય ને એ આખી ટીમ 25 જણાની અમારી ટીમ છે, સતત આજે 29 દિવસ થયા, રાત હોય કે દિવસ હોય, કે 4 વાગે આવતી હો તો 4 વાગે હાજર અને 9 વાગે આવો તો 9 વાગે હાજર.
ધંધાને પણ ટાઈમ નથી આપ્યો. એટલે સમાજમાં તમે લોકો અત્યારે જે ટાઈમ આપ્યો છે એવો તમારે પહેલી તારીખ અને રવિવારે ટાઈમ બધા આપી અક્ષર પાર્ક ખાતે પધારવા. તમે તો આવો પણ બધાને લઈને આવો એવી મારી નમ્ર અપીલ છે. તમે છો તો અમે છીએ એવું માનજો. અમારે કાઉભાઈ જ્યારથી પ્રકરણ બન્યું ને ત્યારથી સમાજની સતત ચિંતા કરવાની, અમે ક્યાંય ભૂલ ન કરી એનું પણ ધ્યાન રાખવાનું. વકીલ તરીકે અમને એમ કે સલાહ આપે કે તમે મહુવા જાવ છો કે બગદાણા જાવ છો તો તમારી ગાડીઓ ક્યાંય ખુલ્લી નહીં મૂકતા, કેમેરા નીચે મૂકજો, જેથી કરી પોલીસ અમને ક્યાંય ન. અત્યારે સરકાર છે, પોલીસ આપ સૌ જાણો છો, ત્યારે ક્યાં હું કરો નક્કી નહીં. સતત ધ્યાન રાખવાનું, સતત લડી રાખવાનું. પોતાનું પરિવાર પોલીસ હોય તો પોલીસની સામે બોલવાનું. અને આજના મેં વિનંતી કરી કે કાર્યક્રમ વધારે વાત તો નહીં કરવાની, પણ મારા મિત્ર છે શરદભાઈ છે, વિજયભાઈ જાદવ છે, બંને એડવોકેટ છે, સાથે એના બધા પ્રેક્ટિસ કરવી છે, વકીલાતના વ્યવસાયમાં છે. એટલે સમાજની લાગણી ક્યાંક ને ક્યાંક અમે વકીલાતના વ્યવસાયથી સંકળાયેલ છે, એટલે બધા એકબીજાથી સારા એવા પરિચિત છે. લગભગ ગામમાં મારા મિત્રો છે, રૂવા ગામમાં. એટલે વધારે વાત નથી કરવાની, પરંતુ 1/2/2026 રોજ જે ન્યાય સભા થવા જઈ રહી છે તે ન્યાય સભામાં કોઈ સમાજની એક ઋણ અદા કરવાની જવાબદારી આવતી હોય ત્યારે રૂવા ગામમાંથી વધુમાં વધુ સંખ્યામાં આપ સૌ જોડાઓ. બધા વક્તાઓએ બધી વાત કરી છે, પરંતુ હું એક વાત આપના ધ્યાન ઉપર મૂકવા માંગુ છું. આપણા સમાજને 27 દિવસ સુધી જો કોઈ રોડે ચડાવ્યો તો પીઆઈ ડાંગ કરે છે, અને પીઆઈ ડાંગને જ્યાં સુધી સસ્પેન્ડ ન કરે ત્યાં સુધી આપણે મૂકવા નથી, ફાઇનલ છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણી જવાબદારી છે, આપણે બધા એક થઈએ, નેક થઈએ અને સમગ્ર ગુજરાતમાં આપણી નોંધ લેવાય. કારણ કે ભાવનગર શહેર અને જિલ્લાની આ ઘટના છે. સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર દેવાના, બધે તાલુકા મથકે આવેદનપત્ર દેવાના, બધા એક છે. રેલી કાઢી ભાવનગર શહેર ત્યાં સુધી સૂતો હતો. અત્યારે એ સૂતો નથી, દેખાડવા માટે આપણે ન્યાય સભાનું આયોજન કર્યું છે. ને આ ન્યાય સભામાં સમગ્ર ભાવનગર જિલ્લાના ભાવનગર શહેરના કોળી સમાજના લોકોએ આવવું ફરજિયાત છે, પોતાની ફરજ અદા કરવા આવવું પડશે. કારણ કે ક્યાંક ને ક્યાંક આવનારી પેઢીને આપણે એવો સંદેશો દેવાનો છે કે ભૂતકાળમાં આવી ન્યાય સભા થયેલી છે ને તાકાતથી થઈ હતી ને આટલી સંખ્યામાં થઈ હતી, કારણ કે આપણા સમાજ ઉપર ક્યારેય કોઈ અત્યાચાર ન કર્યો. એટલા માટે આપણે બધાએ આવવાનું છે. એટલે પોતપોતાના વિસ્તારમાંથી જે કોઈ પણ આપણા સમાજના મિત્રો હોય, બહેનો તો નહીં પણ આપણા ભાઈઓ જેટલા હોય, જેટલા મેક્સિમમ સંખ્યામાં તમે આવી શકો. કારણ કે અત્યારે મોડી રાત્રે પણ આપણે આટલી બધી સંખ્યામાં જો તમે ઉપસ્થિત હોય તો હું એવી લાગણીથી કહી શકું છું ગૃવા ગામથી વધુમાં વધુ સંખ્યા આવશે. એટલે એ લાગણીથી કહું છું કે આપનો નાનો ભાઈ સમજો, ભત્રીજો સમજો, દીકરો સમજો, જે કાંઈ પણ સમજો, આ ન્યાય સભા એ કોળી સમાજની આબરૂ બચાવવા માટે છે અને સમગ્ર ગુજરાતમાંની નોંધ લેવાય અને ભાવનગરની તાકાત દેખાય એટલા માટે ન્યાય સભાનું આયોજન થયું છે. નવનીતભાઈ હાજર રહેવાના છે. તો આપ સૌને વિનંતી છે કે 1/2/2000 રવિવારને દિવસે 4 કલાકે આપ સૌ ઉપસ્થિત રહો તેવી વિનંતી કરવા આવ્યો છે. જય કોળી સમાજ. હું વકીલ સાહેબને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમ આભાર વિધિ કરશે. વકીલ સાહેબ અહીંયા ઉપસ્થિત ન્યાય સમિતિની જે ટીમ છે, ખાસ કરીને કાળુભાઈ, હિરેનભાઈ, અશોકભાઈ, કિશનભાઈ, શંભુભાઈ, પરેશભાઈ અને બીજા જે છે બ્રિજેશભાઈ આવ્યા છે. આજ તો મને અહીંયા આનંદ થયો, મારા ખાસ મિત્ર છે. સ્વામિનારાયણ મંદિર આપણે જ્યારે મિટિંગનું આયોજન કરીએ ને ત્યારે એના આયોજનના ભાગરૂપે એક એનું મંતવ્ય લીધા રેખું છે કે ક્યાં વસ્તુ હું મૂકવી. કારણ કે સ્વામિનારાયણ મંદિરમાં જ્યારે જાય ને ત્યારે સ્વામિનારાયણ મંદિરનો જે આખો મેપ તૈયાર કરે ને એ બ્રિજેશભાઈ તૈયાર કરે છે. બ્રિજેશભાઈ બારિયા મધર કે ટીચર હતા, હમણાં સાહેબ રવિવારે મળ્યા હતા અમને કોળિયા ખાતે, એમના મધર મળ્યા હતા. એટલે બહુ સારી વાત છે. પણ વસ્તુ એ છે કે આપણે માટે આપણી પાસે આ લોકો લાગણી લઈને આવ્યા છે, આપણા સમાજ માટે લઈને. આજે નવનીતભાઈ સાથે બન્યું છે, કાલે આપણામાંથી કોઈની પાસે ન બને, આપણે માતાજીને પ્રાર્થના કરી. પણ આજે હું નથી ગયો તો મારી વાંહે કોઈ નથી આવવાનું. આ ખાસ યાદ રાખજો. હું નથી ગયો તો મારી વાંહે કોઈ આવવાનું નથી. આ એક યાદ રાખજો. તમે ખાલી તમારી હાજરી આપજો, બીજું કાંઈ નહીં. કરવાવાળા બધા બેઠા છે, બરોબર છે. એટલે આખી ટીમને પહેલાં આપણે ધન્યવાદ આપીએ અને પહેલાં એને તાળીઓથી વધાવી લઈએ. એક વાત કહું છું કે રાજા હતો, રાજાએ એક વોચ બનાવ્યો અને એમાં નક્કી કર્યું કે ભાઈ મારી પ્રજાને મારે વિશ્વાસ કેટલો છે જાણવા. એણે વોચ બનાવ્યો અને નક્કી કર્યું કે આમાં રોજ આ જે રાતે આ વોચમાં બધાએ કંઈક દૂધ નો લોટો નાખવાનો છે. એટલે બીજા દિવસે સવારે એ વોચ દૂધથી ભરેલો હોવો જોઈએ. એટલે માણસોની અવર જવર વધી ગઈ, પણ એ કે હું એક લોટ
દૂધની જગ્યાએ પાણીનો લોટો નાખી દો તો હું ફેર પડવાનો છે કે દૂધમાં દેખાવાનું નથી. હવારમાં જોઈએ તો પાણીથી હોજ ભરેલો હતો. એટલે આવું ન બને આપણા સમાજ માટે એની ખાસ તકેદારી આવેલા સૌનું હું અભિવાદન કરું છું. રૂવા ગામ વતી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.